હું રુચિ શાહ, ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ પેથોલોજિસ્ટ, ક્રિશ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, અમદાવાદથી. હવે આજે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ કે અમે અમારા રિચાર્જેબલ હિયરિંગ એડ વાપરતા પેશન્ટોમાં એક કોમન મિસ્ટેક જોઈએ છીએ. એ લોકોની એક ભૂલ હોય છે કે ધારો કે જ્યારે પણ હિયરિંગ એડને કાનમાંથી કાઢો અને એને ચાર્જિંગમાં મૂકો ત્યારે એને આપણે ચાર્જરમાં મૂકીએ આવી રીતે અને એની સ્વિચ ઓન કરીએ એટલે આ ચાર્જિંગ ચાલુ થઈ ગયું. હવે ધારો કે ચાર્જિંગ ફૂલ થઈ ગયું હિયરિંગ એડનું અને આપણે ચાર્જ નથી કરવા અને કાનમાં પણ નથી પહેરવા, તો આ સ્વિચ બંધ કરી દેવાથી હિયરિંગ એડનું ચાર્જિંગ બંધ થઈ ગયું પણ હિયરિંગ એડ ઓટોમેટિક સ્વિચ ઓન થઈ ગયા એટલે હિયરિંગ એડની બેટરી વપરાવાની ચાલુ થઈ ગઈ. એટલે જો તમારે વાપરવું ના હોય અને હિયરિંગ એડ બી ફૂલ ચાર્જ થઈ ગયેલા છે તો આપણે આ સ્વિચ ચાલુ રાખવી પડે, તો એ ઓવરચાર્જ ના થાય પણ એની હિયરિંગ એડની બેટરી વપરાવાની બંધ થઈ જાય. અને જો કોઈ કારણસર આપણે હિયરિંગ એડ નથી વાપરવા લાંબા ટાઈમ સુધી અને ફૂલ ચાર્જ થઈ ગયેલા છે તો આપણે એને હિયરિંગ એડને બહાર કાઢી ચાર્જિંગમાંથી બહાર કાઢવાના, સ્વિચ ઓફ કરી દેવાની અને પછી આને આપણે સ્વિચ ઓફ કરી દેવાના. એ સ્વિચ ઓફ કેવી રીતે કરી શકાય કે આ હિયરિંગ એડ અત્યારે ચાલુ છે, હવે એને આપણે નીચેની સ્વિચને લોંગ પ્રેસ કરી રાખીએ એટલે આ હિયરિંગ એડ સ્વિચ ઓફ થઈ ગયા. હવે આ સ્વિચ ઓફ કરીને આપણે આની અંદર મૂકી રાખીએ એટલે હિયરિંગ એડ તમારા ફૂલ ચાર્જ બી રહેશે અને ચાર્જિંગ કરવાની પણ જરૂર નહીં અને ચાર્જરની અંદર મૂકવાની પણ જરૂર નહીં. આમ કરીને તમે મૂકી શકો છો એટલે તમારે હિયરિંગ એડની બેટરી પણ નહીં વપરાય અને જ્યારે પણ વાપરવું હશે ત્યારે ચાલુ કરી શકાય. હવે એ ચાલુ કરવા માટે કાં આની સ્વિચ ઓન કરી અને આને ચાર્જરમાં મૂકો અથવા તો આને એ જ બટનને ફરીવાર દબાવવાથી આ ઓન બી થઈ જશે. આ બે રીતે ફરીવાર હિયરિંગ એડ ચાલુ કરી શકાશે. હું આશા રાખું છું કે હવેથી આપણને આ મુશ્કેલી નહીં પડે. નમસ્કાર.